ડીસાના રિજમેન્ટ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અહીં એક રહેણાંક મકાનમાંથી એક પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। બનાસકાંઠા ડીસા શહેરમાં આજે સવારે રિજમેન્ટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી 18 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતકનું નામ કિરણભાઈ રમેશભાઈ ઠાકોર છે અને તેઓ ધાનેરા તાલુકાના આસિયા ગામના વતની હતા। મળતી માહિતી મુજબ કિરણભાઈ છેલ્લા 2-3 મહિનાથી રિજમેન્ટ વિસ્તારમાં ભાડેથી રહેતા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે પોલીસે ઘટના સ્થળે અડધો કલાક મોડી પહોંચી હતી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। હાલમાં પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। હત્યાનું કારણ શું છે અને હત્યારા કોણ છે તે અંગેની વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઊભા કર્યા છે। આ મામલે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે અને ન્યાય ક્યારે મળે છે તે જોવાનું રહ્યું। હું આ ધાનેરા તાલુકાના આસિયા ગામનો છું। આ મારો છોકરો હતો, એ જોબ કરતો હતો ડીસા અંદર, અને જેડા એના મમ્માને એ અપડાઉન કરતો હતો। હું અહીં આવ્યો તો રિજમેન્ટની અંદર મરેલી હાલતમાં જોયો। મને ફોન કર્યો કે એ કોઈક બનાવ બન્યો, એટલે હું આવ્યો તો મરેલી હાલતમાં જોયો। પછી આજુબાજુ ફોન પડ્યો હતો એમની, મતલબ પોલીસ હતી, પોલીસે PM મળ્યા છે। મારે પોલીસ જોડે આ ન્યાય જોવે। પોલીસ પાસે શું માંગ તમારી? પોલીસ પાસે મારી માંગ એટલી કે પોલીસ જે હાલે ન્યાય કરો। હા, કોઈને પર શંક લાગે આરોપીને। કોને પર શક? શંક તો કોઈક એમની જોડે રહેતો, 2 જણા રહેતા, એક ભાગીને આવી ગયો છે। એમને પોલીસે પકડ્યો નથી પકડ્યો મને કોઈ ખ્યાલ નથી। અમારા ભાઈનો છોકરો એને સમાચાર મળ્યા કે રજમેન્ટમાં મરી ગયેલો છે, તો અમે ગામના 10-15 જણાએ જોયું તો મરેલી હાલતમાં પડ્યો। આજુબાજુ ખૂન પડ્યું હતું, એના કપડાં પણ ખૂનવાળા હતા। તો અમારી માગણી પોલીસ પાસે યોગ્ય તપાસ, ઊંડાણ તપાસ કરી અને જે હોય આરોપીને તાત્કાલિક એને જેલને હવાલે કરે। છોકરો કેટલા ટાઈમથી જોબ કરતો હતો? 4-5 દિવસથી આ એક વિઠુદરનો છોકરો છે, જેડા જે આ છોકરો રહેતો હતો, અને અપડાઉન બે ભેગા 4-5 દિવસથી એના મામાનું કહેવું કે અપડાઉન કરતા હતા। પોલીસ પાસે માંગ અમારી ઉડાનમાં પોલીસ તપાસ કરી અને યોગ્ય રીતે અમને ન્યાય અપાવે। છોકરો કેટલા ટાઈમથી અહીંયા જોબ કરતો હતો? અહીંયા 4-5 દિવસથી આ બંને છોકરો વિઠુદરવાળો અને આ ભાઈ 2 જોબ કરતા હતા।